ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 96મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભુજમાં આવેલી તેમની પ્રતિમાને ભુજ ભાનુશાલી મહાજનના હોદ્દેદારો દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ તેમના જીવન અને ભારતની સ્વાતંત્ર્યતાની લડાઈ સમયે તેમના યોગદાનની ઝાંખી પૂરી પાડે છે, જે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા સ્વરૂપ છે। તેમના લંડન ખાતેના નિવાસ સ્થાન ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સૌ રાષ્ટ્રવાદીઓએ જીવનમાં એકવાર કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ ક્રાંતિ તીર્થની મુલાકાત અવશ્ય લેવી જોઈએ તેવું શંકરભાઈ સચદે અને ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાએ શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છના એક નાનકડા ગામમાંથી નીકળી વિદેશની ધરતી પર વસી શ્યામજીએ અંગ્રેજોની છાતી પર બેસીને સ્વતંત્રતા સંગ્રામ ચલાવી હતી। હજારો લોકોના માનસમાં સ્વરાજની ભૂખ પેદા કરી 30 માર્ચ 1930ના ભારતમાં એક વીર ક્રાંતિકારીએ આ દુનિયાને અલવિદા કર્યા હતા। આજે ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 96મી પુણ્યતિથિ છે। 1857માં જ્યારે ભારતની આઝાદી માટેની પ્રથમ ચળવળ શરૂ થઈ હતી તે વર્ષે ઓક્ટોબર મહિનાની 4 તારીખે માંડવીના ભોલા ભણસારી અને ગોમતીબાઈના ઘરે શ્યામજીનો જન્મ થયો હતો। ભુજમાં પોતાનો ઉચ્ચ માધ્યમિક અભ્યાસ પૂરો કર્યા બાદ વધુ અભ્યાસ માટે મુંબઈ પહોંચ્યા, જ્યાં ભાટિયા શેઠના ઘરે કામ પણ કર્યું। તો મુંબઈમાં જ સંસ્કૃતનો અભ્યાસ કરી તેમાં સાક્ષર થયા, જે બાદ તેમને પંડિતની પદવી મળી હતી। તો સાથે જ પહેલી એવી વ્યક્તિ બન્યા જે બિન બ્રાહ્મણ હોવા છતાંય સંસ્કૃતમાં પંડિતનું બિરુદ મેળવ્યા હોય તેવું વધુમાં ઉમેર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 132મા એપિસોડના સામૂહિક શ્રવણ માટે ભુજ શહેર ભાજપ પરિવાર દ્વારા ખારી નદી કિનારે આવેલ પવિત્ર ભૂતનાથ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધનને ઉત્સાહભેર સાંભળ્યું હતું। વડાપ્રધાને આ એપિસોડમાં વ્યક્ત કરેલા વિચારોથી પ્રેરિત થઈ કાર્યકરોએ જનસેવા અને સંગઠનના કાર્યોમાં જોડાવા માટે નવો સંકલ્પ લીધો હતો। આ અવસરે કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંવાદ અને આત્મીયતા વધે તે હેતુથી ટિફિન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સભ્યોએ સાથે બેસીને ભોજન લીધું હતું। આ કાર્યક્રમે ભાજપ પરિવારની એકતા અને સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। આ વેળાએ સાંસદ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, વિવિધ મોરચા મંડળના હોદ્દેદારો, પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શિસ્તબદ્ધ રીતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેને સફળ બનાવવા બદલ પક્ષના અગ્રણીઓએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે ભુજ શહેર મંડળની આજે મન કી બાત અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકો આજે જોડાયા હતા અને જે પ્રમાણે આવનાર 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ છે, જે અંતર્ગત પણ અનેક કાર્યક્રમો જે આપવામાં આવે છે જેની પણ વિગતવાર વાત કરવામાં આવી હતી। ભુજ સુધીના સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવે, ઉપરાંત અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જે આપવામાં આવ્યા છે જેની પણ આજે વાત કરવામાં આવી હતી। અને જે પ્રમાણે આજે મન કી બાતની અંદર પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી છે, જેમને અનેક જે હંમેશા મન કી બાતની અંદર એક ભારતના ખૂણાની અંદર એક સામાન્ય લોકો કે સામાન્ય આપણા પરિવાર જે પણ કાર્ય કરતા હોય છે એને પણ બિરદાવતા હોય છે અને આજે અનેક લોકોની પ્રેરણા મળશે। આજે મન કી બાત અને ટિફિન બેઠકનો કાર્યક્રમ ભુજ શહેરમાં યોજવામાં આવ્યો। અબડાસા તાલુકાના લઠેડી ગામે સ્થિત શ્રદ્ધાના કેન્દ્ર સમાન પૂજ્ય મળદ દાદાના પાવનધામ ખાતે વાર્ષિક યાત્રા મહોત્સવ આસ્થાભેર ઉજવાયો હતો। મળદ દાદા યાત્રા મહોત્સવ અંતર્ગત વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે ગાયોને નિરોણ અને ગૌમાતા પૂજન બાદ હવન ગૌમાતા આરતી કરવામાં આવી હતી। કાનજીભાઈ દુવાના નિવાસ સ્થાનેથી મળદ દાદાના સ્થાનક સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બપોરે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મળદ દાદા સેવા સમિતિ દ્વારા કરાયું હતું। દિવસ દરમિયાન ધ્વજારોહણ, બારમતી પંથ, ભવ્ય મહાઆરતી અને સન્માન સમારોહના કાર્યક્રમો યોજાયા હતા। રાત્રે ભવ્ય સંતવાણીમાં કચ્છના જાણીતા લોક કલાકાર દેવરાજ ગઢવી, જાણીતા લોક ગાયિકા પૂનમબેન ગોંડલિયા અને લોક સાહિત્યકાર કવિ શ્યામ ગઢવીએ શ્રોતાઓને ડોલાવ્યા હતા।
સેવાકીય અવસરે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં યાત્રાળુઓએ લાભ લીધો હતો. મહંત અને નિવૃત્ત પીઆઈ વેલજીભાઈ મહેશ્વરી દ્વારા પધારેલા સૌને આવકાર આપી શાલ ઓઢાડી મોમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું. પહેલા તો આપનો આભાર માનીશ, અહીંયા આવી અને અમારા કામમાં સહભાગી બન્યા છો. દર વર્ષની જેમ મળદાદા જાત્રા મહોત્સવ ઉજવવામાં આવે છે. અમારા સંઘ પરિવાર તરફથી ગાયોને લીલોચારો નાખવામાં આવ્યો. પછી 8 વાગે અહીંયા હવન અને ગાય માતાની પૂજા અને આરતી કરવામાં આવી અને પછી 10 સાડા 10 વાગે શોભાયાત્રા અમારા હિંગલાજ બાગ છે ત્યાંથી વાડી છે ત્યાંથી અહીંયા સુધી સંતો મહંતોને તેડીને આવ્યા છીએ અને પછી બપોરના જમણવાર હતું અને 3 વાગે દાંડિયા રાસ હતા અને એની અંદર રાજકીય અને સંતો મહંતો વધારે પધારેલ છે. અમે બહુ એના આભારી છીએ બધાના. આ દર વર્ષની જેમ મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે અને એમાં ઘણી સુવિધા, દવા અને ચેકઅપ પણ થાય છે. ડૉક્ટર પણ હોય છે, ટીમ મોટી. અને દર વર્ષની જેમ પોલીસ બંદોબસ્ત પણ સારો અમને ફાળવવામાં આવ્યો છે. એનો હું આભારી છું, આભાર વ્યક્ત કરીશ. હવે પૂરતી સુવિધા તો અમારો એક નાનો એક સંઘ છે અને એ સંઘ થકી જ આ બધું ચાલે છે. અમે કોઈ પણ દાન ડોનેશન માટે કોઈ પણ અમે ભારે પહોંચવું અથવા બુક પડતી નથી, ક્યાં માંગણી કરતા નથી. અમારો એક ગ્રુપ છે અને ગ્રુપના હંમેશ આ અહીંયા પ્રોગ્રામ થાય છે. એના સિવાય અમારી ગૌશાળા છે મોટી અને ગૌશાળાની અંદર આજે પણ 514 નાના મોટા નિભાઈ અન્ન ક્ષેત્ર પર ચાલુ છે. દરરોજ જે પણ આવે છે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજે, સવાર નાસ્તો, બપોરે જમણવારે, રાતે પણ જમણવારે રહેવાની, નાવા ધોવાની પૂરી સુવિધા છે અને હજી પણ વધશે એના માટે અમારો સંઘ પરિવાર છે એ તત્પર રહેશે. કચ્છના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ 1 દાયકાના લાંબા અંતરાલ બાદ અત્યંત દુર્લભ એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડના બચ્ચાનો જન્મ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને જમ્પ સ્ટાર્ટ એપ્રોચ અને આધુનિક સંરક્ષણ પદ્ધતિનું પરિણામ ગણાવ્યું છે. કચ્છમાં નર ગોરાડની ગેરહાજરીને કારણે માદા ગોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત રહેતા હતા. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત વન વિભાગ દ્વારા એક સાહસિક અભિયાન હાથ ધરાયું હતું. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટર ખાતેથી એક ફલિત ઈંડું પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં મૂકી 19 કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તાજેતરમાં 22 માર્ચના કચ્છની માદા ગોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે અફલિત ઈંડું મૂકવામાં આવ્યું હતું. માદા ગોરાડ દ્વારા ઈંડાનું કુદરતી રીતે સેવન કર્યા બાદ 26 માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે. આ સફળતા પાછળ કચ્છ વન વિભાગના અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની રાત દિવસની મહેનત રહેલી છે. મિશનની સફળતામાં કેન્દ્ર સરકાર, ગુજરાત અને રાજસ્થાન રાજ્ય સરકાર તેમજ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો પાયાનો સહયોગ રહ્યો છે. વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સેવેલું વિઝન આજે સાકાર થતું જણાય છે. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ગોરાડ અને નવજાત બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત વન વિભાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. સિદ્ધિ બદલ વાઇલ્ડ લાઇફ ડિવિઝનના અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરીને આ અભિયાનને સફળ બનાવવા સૌને અભિનંદન આપ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા વર્ષ 2023થી પશ્ચિમ કચ્છની આબોહવા આ પક્ષીઓના સંવર્ધન માટે સાનુકૂળ હોવાની જે રજૂઆત સરકારમાં કરવામાં આવી હતી તે આ વૈજ્ઞાનિક સિદ્ધિ સાથે સફળ સાબિત થઈ છે. કચ્છ મોરબી વિસ્તારના સાંસદ વિનોદ ચાવડા દ્વારા છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતત રજૂઆતો કરવામાં આવી હતી કે કચ્છની આબોહવા ઘોરાડના સંવર્ધન માટે સર્વોત્તમ છે. તેમની આ રજૂઆતોના ફળશ્રુતિ રૂપે વિજ્ઞાન અને માનવીય પ્રયાસોના સમન્વયથી રાજસ્થાનથી લાવવામાં આવેલા ઈંડામાંથી સફળતાપૂર્વક બચ્ચાનો જન્મ થયો છે. 10 વર્ષના લાંબા અંતરાલ બાદ પશ્ચિમ કચ્છના ઘોરાડ અભયારણ્યમાં મળેલી આ ઐતિહાસિક સફળતાએ સાબિત કર્યું છે કે યોગ્ય રજૂઆત અને વહીવટી ઈચ્છા શક્તિથી પર્યાવરણનું જતન શક્ય છે. આ વૈજ્ઞાનિક સિદ્ધિ બદલ તેમણે વન વિભાગ અને નિષ્ણાંતોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.